समाचारों જોવાના છે। શરૂઆત કરીએ તિરંગા યાત્રાથી તો અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ। અમદાવાદના રાયપુર વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા। ભૂલકાઓથી લઈને વૃદ્ધો પણ આ તિરંગા યાત્રામાં સામેલ થયા હતા। સારંગપુર 4 રસ્તા સુધી આ તિરંગા યાત્રા યોજાઈ, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેની આગેવાની કરતા નજરે પડી રહ્યા છે। સાથે જ અમદાવાદના મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિતના જે આગેવાનો છે તે પણ આપને નજરે પડી રહ્યા છે। અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન છે। અમદાવાદના નગરજનોએ સાથે મળીને ના ભૂતો ના ભવિષ્ય આજ તકની સૌથી મોટી તિરંગા યાત્રા હજારો લાખો લોકો સાથે મળીને તિરંગાના માન સન્માનમાં આ તિરંગા યાત્રામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ લોકો જોડાયા। આ વિસ્તારના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં તિરંગાના માનમાં આખા પરિવાર તિરંગા યાત્રાના સ્વાગતમાં અહીંયા પધાર્યો। હું અમદાવાદના સૌ નગરજનોને આ અદ્ભુત દેશભક્તિના દ્રશ્ય માટે અભિનંદન આપું છું। આ વર્ષની સૌથી મોટી યાત્રા એ આજ તકની આખા ભારત દેશમાં છેલ્લા 4 દિવસની જે યાત્રાઓ નીકળી એમાંની સૌથી મોટી યાત્રા અમદાવાદના નગરજનોએ સાથે મળીને નીકાળી છે। દેશભક્તિનો આ રંગ, દેશભક્તિનો આ રૂપ અને દેશભક્તિ માટે આખું અમદાવાદ જાણે કે આજે રસ્તા ઉપર તિરંગા લઈને ભારત માતા કી જય, ભારત માતા કી જય